સીતા પણ વાગી નહીં મને કહેતા ને મારી દેખાડી તો કેટલીક વાગ્યું આમ તો આખો પગ હોદવાડી દીધો છે કા હા એટલી મને મારી બાથરૂમમાં કે બહાર નીકળવા ગઈ ને તો ત્યારે પગ લઈ રહ્યો કે પડી ગઈ. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. તો વિડીયોની શરૂઆત છે ને બપોરે થઈ છે, કેમ કે આપણે ખબર છે કારક મોડું થઈ જાય છે અને આજે વળી પાછો એમાં રવિવાર એટલે વિડીયોની શરૂઆત આમથી બપોરે જ થાય છે, કેમ કે સવારે થઈ જાય મોડું અને અત્યારે તો સીધા જમવા ટાણે આપણે વિડીયો શરૂ કર્યો છે. બોલો તો હું મમ્મીને માર્યું એ વંજાન કરે મારે મારવી પડે ને થોડી, તો મમતાને તો ને થોડુંક વાગી ગયું છે. બતાવું તમને શું વાગ્યું છે એમ અને ક્યાં વાગ્યું જુઓ. જય માતાજી, જય બાપા સીતા પણ વાગી નહીં મને કહેતા ને મારી દેખાડી તો કેટલીક વાગ્યું આમ તો આખો પગ હોદવાડી દીધો છે કા હા એટલી મને મારી કાલ હાનને વળ ખાતી હતી એક ધારી કેટલી મારી મારી એમ બધા મને સમાધાન કરવા આવ્યા તો શું કરે એટલી મને કાંઈ નહીં ખોટું ખોટું કહું હું પડી હતી કે તને મને નથી મારી મને કોઈ મારે નહીં. હું આ બાથરૂમમાં કે બહાર નીકળવા ગઈ ને તો ત્યારે પગ લઈ રહ્યો કે પડી ગઈ. તો આજ તો મસ્ત મજાની દાળ ભાત બનાવી નાખાશે, તમે આવી જાવ દાળ ભાત ખાવા. કાલ સાંજે છે ને મેં ડોડાનું શાક બનાવ્યું હતું, વિડીયોમાં નહોતું લીધું કા હા વિડીયો શરૂ ઓલું નથી કયો કર્યો એ સલું જ નહોતો કાલમાં તે ડોડાનું શાક બનાવ્યું હતું તે જો અત્યારે વધ્યું છે એ અત્યારે ખાવાનું છે મારે, મને ભાવે ડોડાનું શાક બહુ ભાવે એટલે આ રાખ્યું તું શિરાગ હાટવું પણ શિરાગ આવ્યું નહીં. હા ચિરાગભાઈ હાટું હતું તો દાળ ભાત અને ડોડાનું શાક કોને તારે ખાવું છે? હા તે તું ખાજે. તું ખાજે, થોડુંક તું ખા થોડુંક હું ખા. હા બે હેપીને ખાવ. અમારે કઈ હેતુ કાંઈ ને કઈ હોય નહીં, કઈ હેતુ ન ખવાય ને. એમાં એમ છે હેતુ કાલે બાથરૂમમાં હતો ને ત્યાં ગાય ગાયને લેવા ગઈ એટલે એ બાથરૂમની કોર છે ને ત્યાં એ ભટકાણી એટલે પગ લેરો એટલે માં દીકરો બે પડી જ જા. એટલે ત્યાં ભટકેલી ઓલી પડી એમ જ થયું ને એમ પગ લઈ રહ્યો હા એ તો તેડી લો તો એટલે બે આમ પડી જ જા. મારો પગ છે ને ઓલી કોર છે ને એને કહાણ લાદી યાર કહાણી એટલે ઈ વાગી હામટું વાગી ગયું તો કા બસાવા ગઈ એમાં એને મૂકી દે ને તો એને વાગે. હા એટલે તને હામટું વાગી ગયું છે. રન તો ખોસી ગયો છે. કાંઈ વાંધો નહીં, સારું થઈ જશે. તમે મને પછી મારો ના ના તને થોડી મારું બાંધવાનું થાય, ખાલી બોલા ખાલી આ બોલા સાલી હોય કુદી અને મારવાનું ન હોય. હાથાપાઈ ઉપર નહીં આવવાનું કા પછી હમા હમી આવી જાય હો પાછા. હાથાપાઈ એક અમારે બાંધવાનું એક જ વાર થયું હતું ખાલી, એ લગ્ન પછી અહીંયા થોડો રૂમ લઈને આવ્યા. હૃદય નાની એવો હતો હૃદય હવે નાનો હતો હાવ કા ત્યારે સીધું હા ત્યારે એક વાર ત્યારે બાંધવાનું થયું હતું. હમા હમી બાજે ને એવા બાજે ને ત્યારે કોઈ આડું આવે વાળું એવું નહીં પડખે. ત્યારે ભાઈ રહેતા પછી હું બાંધી લીધું તો જે થાય હું કહું જાવું હોય તો જાહે, રહેવું હોય તો રહે, બાકી લડી લેવું તે ફેરવું છે કા ભાઈ કીધું કોને એને વાગ્યું હતું મને વાગ્યું હતું, મેં એને હાવણીઓ મારી હતી એમ એને વાગ્યું મને એમ તો કહું ત્યારે મેં ખોટું બોલ્યો. તમારે ગોઠણ ને હાથ આપણે હું મારું કહું વસ્તુ પણ તું બોલવાનું બંધ કરી ત્યારે કહું ને. આપણે બે ને વાગ્યું એમ કીધું. મને નહોતું વાગ્યું, મને તમે ખાલી હું આમ તેના પાટું માર્યું તું, પાટું માર્યું છોકરી વહી ગઈ છે. હા આમ કર્યું એટલે હું નમી ગઈ, ઉભડક બેઠી હતી એટલે તમે મને એડા પાટું અડાડી એટલે હું નમી ગઈ. એટલે મેં પછી વાસણ ઉટકતું હતું, વાસણ ઉટકતી બોગડી છે ને કઈ નહીં નાની બોકડી જો આ બોકડી છે ને નાની આ છે ને આ છૂટી આવવા દીધી એને છૂટી મેં જવા દીધું તો કે તને હાથે વાગ્યું ને ગોઠણે બે જગ્યાએ વાગ્યું હતું. પછી તે દુરા નથી પાડતા નહીં પછી એવા બાજત નથી મેં પછી તો ઈમાન નામ જ ન હોય. ખાલી બોલા ચાલી થાય અને પછી મને એમ થઈ ગયું કે તને બાંધવામાં કઈ છે નહીં, એકબીજાને ઓલું થઈ જાય એમ. તો હાલો કાંઈ નહીં, આવું તો બધી આગળ ઘણી વાતો છે પણ આ તો અમે વાતો કોઈ ઉખડતા નથી. તો કહાની કેવા બેહીને તો બહાર આવે એમ જ નથી. અમારી કહાની બહુ ગજબની હતી આગળની કા હા એ હા તો શેરું નથી કરતા અમે. લોકડાઉન વાતની ને ઈ બધી કહાની કીધી હોય ને મજા આવે એવી છે. હા આમ કોમેડી ને આમ દખવાળી બે છે. બે કાંઈ નહીં હાલો જમવાનું છે ને તૈયાર થઈ ગયું. આ ડીશમાં તો દાળ ભાત મૂકી દીધા છે આપણી માટે. હે એમ હા તે ખાવા મળો હાલો. ડોડાનું શાક છે મસ્તીનું. હા મકાઈનું શાક બનાવ્યું છે મસ્તીનું બન્યું, હાજે મજા આવી છે ખાવાનું કા મજા આવે છે ને. હા સારું હાલો જમી લઈએ હવે. રોંઢો થઈ ગયો ને આપણે છે ને ભાવુને ઘરે વહી આવ્યા છીએ અને ભાવુને મમતાને કાકા શું કાકું હતું શું હતું ચેલેન્જ હતું મમતા જીતી ગયા. હા આ મમતા ને આ બેન કાંઈક ચેલેન્જ હતી મને નથી ખબર
હું પહોંચ્યો છું અને જીત્યા એની જુઓ વડાપાવ, સમોસા અને દાદા બધા મહેમાને આવી ગયા. જુઓ કેમ છે બેન? હા હા, મારા પાટલા હાવ નહીં આવ્યા છે કા? હા, તો તમે પાર્ટી કરો અમારા હારવાર. હાલો છોકરા બધા જો બધા ડીશ લઈને બેસી જશે. હાલો તો છે ને સમોસાની પાર્ટી કરી લઈએ આપણે. થેલી લઈને આવ્યા છે કઈ બાજુ? ભાવન હું ભાવન ઘેરેથી છે ને સીધા આવી હતી માર્કેટે રસના સર્કલે. તો હાલો બકાલું લઈ આવી ડીશ હતા, પછી પાછું આવીને રાંધવાનું મોડું થાય. તો કાંઈક પ્લાન હશે હોય એનો, આપણને નહીં કહે કે હું બહાર જઈને આવ્યો ને એટલે હાલો તો પેલા માર્કેટમાં જઈએ ને પછી ખબર પડે. હવે વાંધો નહીં, હાલો પેલા માર્કેટ જઈ આવી. બકાલું લઈને વી આવ્યા સીવી અને રાંધવાની આળો થોડે કા હારવાર મહેમાન આવ્યો. મહેમાનને કે જુઓ નીલમભાભી હા એટલે કહો મમતાને પોરો આપજો આજનો દી. એને ભાવન ઘેરે જમવાનું છે કા? હા, એને ભાવન રૂમે જમવાનું છે. જગલાલ આવ્યા છે બેહવા કા? ધાબે બેઠા વાહરો ને માવો બનાવે તો. હાલો આવી જાવ બધા ફેમિલી ભજીયા ખાવા પાવબેની રૂમે. મહેમાનની હારવાર છે ને અમારો મેળ આવી ગયો છે કા? હા, પ્રોગ્રામની ખબર પડી ગઈ ભજીયા છે. વાસ આવી ગઈ અમને. ભાવન ફોન આવ્યો કે અહીંયા બધા વહી આવો તે તો જગોરની રહેવા થતી કે તમે વહી ભજીયા બનાવ્યા છે. તો ભજીયા પાડે છે મમતા અને નીલમભાઈ. શું કરે? તળે છે. મને ભૂલાય જાય કારક કારક. કારક કારક ભૂલાઈ જાય છે, એવું યાદ ન રહે. ના કારક કારક ઘણી વસ્તુ ભૂલાઈ જાય છે, એમ થાય એમ દુખે થઈ ગયું. હા તો દવાખાને લઈ જાવ. હાલો થયું સારું કે નથી થયું? કાંઈ ફેર પડ્યો કે નહીં? કાંઈ નહીં. જો ભજીયા બનાવે છે મમતાની અને સવારે ચોકડીમાં પડી તો એને થોડુંક છે ને દુખે થઈ ગઈ, વધારે વાગી ગયું છે, મૂણગા વાગી ગયો કા? હા, અને આન પર છે ને જગોની છે ને બહાર તાબે વાહરો બેઠા કા? વરસાદ થતા આવે છે ધીમે ધીમે. અને હરદેવ ને હેતુ ને એ બધાને છે ને ભાવો અંદર રૂમમાં છે ને ભજીયા ખવડાવવાનું શરૂ કરી દીધું છે. આ બધાને ભૂખ લાગી ગઈ છે કા? છોકરા નાના હોય ને ત્યાં સારું પડે, છોકરાને ખવડાવતા ખવડાવતા આપણે ફાયદો થાય. હે એ તો શું છે એમ? ચટણી ને ભજીયા છોકરાને પેલા જમવા બેહાડી દીધા છે અને મમતાની ભજીયાને તળી રહી ને પછી અમારે બધાને હારવાર જ બે જવાનું છે એટલે વાટે રહીશું. તો હાલો આવી જાવ ભજીયા ખાવા મસ્ત મજાના ગરમ ગરમ તૈયાર થઈ ગયા છે. ગમે એટલું સારું ખાવાનું બનાવ્યું હોય ને તો આપણે છે ને આની વગરનું ખોટું જોવો. શાક અને ભાખરી છે ને મારે હોય તે ગમે તે. હું ભજીયા હે? હા, ગરમ ગરમ ભજીયા બની ગયા છે ને આપણે છે ને શાક રોટલી ભાખરી એવું ખાવાનું છે. અને આવી તો બધા મસ્ત મજા ભજીયા ખાવા. હા તો ગરમ ગરમ આવતા થાય હો, ખાવાનું શરૂ કરી દીધું છે. હાલો તો આપણે છે ને પેલા ભાખરીને શાક ખાઈ લઈશું ને પછી ભજીયા ખાઈશું. હું રાડુ નાઈકમાં જો મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે છે ને આડાવડું કામ કરવાનું છે. વાસણ એવું બધું બાકી છે, કાંઈ નહીં. હાલો વાસણ એવું કરી નાખીને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગમાં.